હેલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો? મજામાં ને? આજે મારે એક વાત કરવાની છે કે ગુજરાતની પવિત્ર ભૂમિ એટલે સૌરાષ્ટ્રની ધરતી. એ ગુણવાન ધરતી છે. એનું કારણ છે કે અહીંયા અનેકો સાધુ સંતો, પીર વલિયાઓ, સતીઓ, પીર પેગંબર એવા અનેકો મહાન આત્માઓનો જન્મ થયેલો છે. અને આ ભૂમિને એ લોકોએ પવિત્ર ભૂમિ કરી, એટલે એમની એ પવિત્ર જન્મભૂમિ છે. એટલે એ ગુણવાન અને પવિત્ર ભૂમિ છે. કારણ કે ગામડે ગામડે અને ટીંબે ટીંબે સંત સુરા અને સતી સુરા સતીઓના બેસણા છે. એનું કારણ એ જ છે કે એમને ભૂખ્યા અને દુઃખને આશરો આપ્યો છે અને પ્રેમ ભક્તિના પાઠ ભણાવ્યા છે. અને અનેક જીવોના અંતરમાં ઘટમાં પ્રેમ ભક્તિની એવી અખંડ જ્યોતિ જલાવી છે. અને એમના પાવન પગલાં એ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર પાડીને ગયા છે. અને આ ભૂમિ ઉપર એ લોકોએ ધર્મના નેજા ફરકાવ્યા. એમના હજારો વર્ષો અને વાલડા વાઈ ગયા છે, છતાં હજી એ અખંડ જ્યોતિ જલી રહી છે અને એમના નેજાઓ ગગનમાં ફરકી રહ્યા છે. તો એમાંથી એક અખંડ જ્યોતિ અને એવા સંત હાલમાં બિરાજમાન છે. તો આજે આપણે એ મહાન સંત વિશે થોડી વાતો કરીએ. ભાવનગર જિલ્લાના અને ઉમરાળા તાલુકાનું એક નાનકડું એવું ગોકુળિયું એવું ગામ છે અને એ ગામનું નામ છે હડમતિયા. ત્યાં જ્ઞાન રૂપે એક જ્યોત બિરાજમાન છે અને ત્યાં એવા જ્ઞાનરૂપી જ્યોતિરૂપી એક સંત છે. એ સંતનું નામ છે સંત શ્રી કાળુબાપુ. તો એવા અખંડ જ્યોત અને મહાન વિભૂતિ વિશે આપણે આજે એક વાત કરવાની છે. તો આ વાત તમે શાંતિથી સાંભળજો અને પૂરો વિડીયો જોજો. વાત સાંભળતા જ આપણને વિચાર આવે કે આ કળિયુગમાં અત્યારે આ અખંડ જ્યોત કાળુબાપુએ કેવી રીતે અને ક્યાં જઈને જલાવ્યું છે. અને આ જ્યોતનો પ્રકાશ ચારે દિશાઓમાં ફેલી રહ્યો છે. તો કાળુબાપુની મૂળ વાત આજે હું આ વિડીયો દ્વારા તમને કહેવા માગું છું. કાળુબાપુ પાલીતાણા તાલુકાના એક દેદડા ગામના હતા, પણ એમનો પરિવાર પરવડીમાં રહેતો હતો અને ત્યાં એ પરિવાર સાથે રહેતા હતા. અને કાળુબાપુ પોતે હીરા ઘસવા જતા હતા અને ત્યાં પરવડીમાં શામળા બાપુના ગુરુ એટલે આત્મારામ બાપુ પાસે કાળુબાપુ જાતા અને ત્યાં જે સાધુ સંતો આવે એમની સાથે ભજન કીર્તન કરતા અને એમની સંતવાણી સાંભળતા અને એમની સેવાઓ કરતા, એમના માટે ભોજન બનાવતા, એમને જમવાનું પણ આપતા અને ત્યારબાદ હીરા ઘસવા જતા અને હીરાનો જે પગાર આવતો એમાંથી અડધો ખર્ચ ઘર ખર્ચ માટે આપતા અને જે અડધા પૈસા વધે એમાંથી નાના છોકરાઓ બાળકો માટે બાળકોને થોડું જે પણ પૈસા વધે એમાંથી જમવાનું બાળકોને આપતા, બાળકોને જમાડતા. અને એ કાળુબાપુની નાનપણની સેવા અને ભક્તિ હતી. અને આવી જ ભક્તિ અને મોજ ફકીરીમાં કાળુબાપુ રહેતા હતા. અને એમ કરતાં કરતાં કાળુબાપુનું મન ધીરે ધીરે સંસારમાંથી ઉઠવા લાગ્યું અને સેવા ભક્તિના રંગમાં રંગાવા લાગ્યું. એટલે ધીરે ધીરે કે કાળુબાપુને વૈરાગ્ય વધવા લાગ્યું. એટલે એમને કામ ધંધામાં કાંઈ મન લાગે નહીં. એટલે કે સાધુ સંતોના સંગમાં અને ભક્તિમાં અને એની સેવામાં, એની ભક્તિ કરવામાં આખો દિવસ મન રંગાયેલું રહે. એમ કરતાં કરતાં કાળુબાપુ પરવડીથી પછી રૂપાવટી શામળા બાપુ પાસે ગયા અને ત્યાં શામળા બાપુની સાનિધ્યમાં રહેવા લાગ્યા. અને શામળા બાપુ જે એમને આદેશ આપે એમ કરતા હતા, ત્યાં રહેતા હતા. અને પછી એક દિવસ રૂપાવટીથી શામળા બાપુ અને કાળુબાપુ સત્તાધાર ગયા.
અને ત્યાં શામજી બાપુને ગુરુ બનાવી અને કાળુ બાપુ સત્તાધારમાં રહેવા લાગ્યા અને ગુરુ આજ્ઞામાં રહી અને એ સેવા કરતા હતા. સેવા ભક્તિ અને પાડા પીરની બધું સેવા કરતા હતા અને આમ જ એમને સત્તાધારમાં પાડા પીરની વર્ષો સુધી સેવા કરી. એમ કહેવાય છે કે એક દિવસ હડમતિયા મુનિબાપુ, જે આશ્રમ આવેલો છે મુનિબાપુનો હડમતિયામાં, ત્યાં અખંડ ધૂણો જલે છે મુનિબાપુનો, પણ આશ્રમમાં કોઈ સાધુ નથી, એટલે તે ધૂણા ઉપર સાળી વળી ગયેલી હતી. એટલે એ ધૂણા ઉપરની રાખને કોઈ સેવા ભક્તિથી કોઈ ફૂંક મારે એવા વૈરાગી સાધુની જરૂર હતી મુનિ આશ્રમમાં. સાંજ સવાર પૂજા પાઠ તો ગામના લોકો કરતા હતા, પણ ત્યાં કોઈ સાધુ સંત એવા ન હતા. એટલે ત્યાં હડમતિયામાં અમુક જે ભક્તો ભાવિકો હતા એ લોકો ભેગા થયા અને એમણે નક્કી કર્યું કે આપણે કોઈ એવા સંતને બિરાજમાન કરીએ કે આ આશ્રમમાં તે રહે. આ આશ્રમની ભૂમિ તો ખૂબ જ પવિત્ર છે, પણ અહીંયા કોઈ એવા સંતની જરૂર છે. એટલે કે કોઈ સાધુ સંત અહીંયા બિરાજમાન થાય તો અહીંયા સંતોની પધરામણી થાય અને સાધુ આવે અને આપણી પવિત્ર ભૂમિ વધારે પવિત્ર થાય અને અહીંયા સત્સંગ થાય, સેવા થાય, કીર્તન ભજનનો એવા સારા કાર્યો થાય. આવું વિચારી અને 2-3 જણા શામળા બાપુ પાસે રૂપાવટી ગયા અને જઈને શામળા બાપુને વાત કરી કે અમારા આશ્રમમાં કોઈ સંત સાધુની જરૂર છે. અને એમ પણ પૂછ્યું કે અહીંયા જે કાળુ બાપુ સેવા ભક્તિ કરતા હતા એ સંત ક્યાં છે, અને એ કાળુ બાપુને તમે જો હડમતિયા આશ્રમમાં મૂકો તો સેવા અને ભક્તિની જ્યોત ત્યાં જલે અને અમારા ગામની ભૂમિ પવિત્ર થાય અને પાવનકારી બને. ત્યારે શામળા બાપુએ એમ કીધું કે એ કાળુ બાપુ તો અત્યારે સત્તાધાર છે અને ત્યાં એ પાડા પીરની સેવા કરે છે, તો બાપા તમે કહો તો અમને તેડવા જઈએ તો કાળુ બાપુ હડમતિયા આવે? તો શામળા બાપુએ કીધું આવે, પણ એમને તેડવા તમારે સત્તાધાર જવું પડશે. એમ કહી અને દાસ બાપાને કહ્યું કે તમે સત્તાધાર જાઓ અને પીરના દર્શન કરતા આવો અને જીવરાજ બાપુ પાસેથી આજ્ઞા લઈ અને તમે કાળુ બાપુને અહીંયા લેતા આવો. શામળા બાપાની આ વાત સાંભળી અને દાસ બાપા તરત જ સત્તાધાર જવા માટે નીકળી પડ્યા. જ્યારે એ સત્તાધાર પહોંચ્યા ત્યારે જીવરાજ બાપા એમને જોઈ અને આનંદનો એમનો પાર ન રહ્યો અને તરત જ એમને ભેટી પડ્યા અને પછી તો એમને જ્ઞાનની વાતો કરી. અને પછી કાળુ બાપુ જીવરાજ બાપુને કહે છે કે હું કાળુ બાપુને તેડવા આવ્યો, કેમ કે હડમતિયા મુનિ આશ્રમમાં પણ અખંડ ધૂણો જલે છે, પણ તેના ઉપર સાળી વળી ગઈ છે, એટલે કોઈ સેવા ભક્તિની ફૂંક મારે તેવા સાધુની ત્યાં જરૂર છે મુનિ આશ્રમમાં. એટલે આ ધૂણો પ્રજ્વલિત થાય અને આ ધૂણાનું અજવાળું આ સંસારમાં અજ્ઞાનમાં અટકાતા જીવોનો સતનો માર્ગ બતાવે. આવી કે વાત દાસ બાપાએ જીવરાજ બાપુને કીધું. એટલે જીવરાજ બાપુએ કીધું કે વહાલા, આ તમારી વાત પણ સાચી છે. અહીંયા જ કાળુ ભગત પાડા પીરની સેવા કરે છે અને સેવા કરી એમને એની જાતને ઓગાળી નાખી છે અને હવે એમની સેવા ભક્તિ શાક માંડવા લાગી છે. એટલે હવે વહાલા કાળુ બાપુને તમે તમારી સાથે તેડી જાઓ અને મુનિ બાપુના આશ્રમમાં તમે એમને મૂકતા જાઓ. અને જીવરાજ બાપુએ કાળુ બાપુને કીધું કે વહાલા, હવે તમે દાસ બાપુ સાથે હડમતિયા જાઓ અને ત્યાં જે મુનિ આશ્રમમાં ધૂણો છે તે સત ધર્મનો ધૂણો છે અને એ ધૂણા ઉપર જે રાખ વળી ગઈ છે
અને એ રાખને તમે સત અને ભક્તિ ભજન કરી અને જ્ઞાનની ફૂંક મારો એટલે એ ધૂણો પ્રજ્વલિત થશે અને એનો પ્રકાશ ચારેય દિશામાં પડશે. આ રીતે જીવરાજ બાપુની અમૃતવાણી સાંભળી અને કાળુબાપુ જીવરાજ બાપુને દંડવત પ્રણામ કરી અને દાસ બાપુ સાથે નીકળી ગયા અને હડમતિયા ગામે મુનિ આશ્રમમાં આવી ગયા. અને મુનિ આશ્રમમાં પગ મૂકતા જ કાળુબાપુને નિજ આનંદની ભક્તિ ચડી અને એમને ખ્યાલ આવી ગયો કે ખરેખર આ મુનિ બાપુની આશ્રમની આ પવિત્ર ભૂમિ અને પાવન ભૂમિ છે. અને એમણે એવું નક્કી વિચાર્યું કે હવે આ આશ્રમ છોડીને મારે ક્યાંય પણ જવું નથી. અને આજ મુનિ બાપુના આશ્રમમાં કાળુબાપુ સેવા ભક્તિ અને ભજન કીર્તન કરે છે. અને એવો દ્રઢ સંકલ્પ કરી લીધો એમણે ત્યાં સેવા ભક્તિ રૂપી કહેવાય છે કે જ્યારે આ કાળુબાપુએ આવો દ્રઢ સંકલ્પ કર્યો અને મૌન વ્રત ધારણ કર્યું પછી ક્યાંય બહાર ગયા નથી આશ્રમની. આ આશ્રમની બહાર એમણે પગ પણ નથી મૂક્યો અને એમણે હજી સુધી ક્યારેય પણ એમનું મૌન વ્રત નથી તોડ્યું. એવા શીલવંત સાધુ કાળુબાપુને જ્યારે કાંઈ પણ કોઈ પણ વસ્તુ કહેવાનું મન થાય ત્યારે એ જ ગામના સંજય બાપુને ઈશારેથી કહે છે. અને એ સંજય ભગત બાપુના દરેકે ઈશારા સમજે છે કેમ કે એ સંજય ભગત ઉપર બાપુની અસીમ કૃપા છે. એટલે સંજય ભગત બાપુના બધા ઈશારા સમજી જાય છે. એટલે કાળુબાપુના આદેશ મુજબ આ મુનિ આશ્રમમાં ધર્મના કાર્યો થાય છે. પણ કાળુબાપુનો મુખ્ય આદેશ એક જ છે કે અને કાળુબાપુ વારે વારે ઈશારા કરીને કહે છે કે વહાલા ભૂખ્યાને રોટલો દેજો અને તરસ્યાને પાણી દેજો અને કોઈ દીન દુખિયા આવે તો તે પરમાત્માનું સ્વરૂપ છે એવું માની અને તમે એમની સેવા કરજો. કેમ કે બધામાં પરમાત્માનો વાસ હોય છે એટલે પવિત્ર દ્રષ્ટિ રાખી અને વહાલા એમની સેવા કરજો. આવી કે કાળુબાપુની રહેણી કહેણી અને એમની ભક્તિ છે. અને આ મુનિ આશ્રમમાં એવા હજારો યાત્રિકો આવે છે જે ત્યાં બાપુના દર્શન કરે છે. અને ત્યાં એક અન્નક્ષેત્ર ચાલુ છે, ત્યાં ભોજન કરે છે. અને ત્યાં એક ત્રિવેણી સંગમ છે જેને જોવા માટે માણસો ઉમટી આવે છે. એક તો ત્યાં અખંડ ધૂણો ચાલે છે, બીજો કાળુબાપુની ભક્તિ એવી અખંડ જ્યોત છે અને ત્રીજું કે ત્યાં અખંડ અન્નક્ષેત્ર ચાલુ છે. એટલે આવી ત્રિવેણી સંગમ ત્યાં મુનિ આશ્રમમાં હડમતિયામાં જોવા મળે છે. કાળુબાપુએ મૌન વ્રત ધારણ કર્યું છે પણ એમના ઈશારાથી ઘણા બધા ધર્મના કાર્યો થાય છે. ત્યાં બાર ગામના ગામધુવાડા બંધ થાય છે અને ત્યાં એવા અનેકો સારા કાર્યો થાય છે. અને બાપુના કહેવા મુજબ અનેકો ગામમાં સમૂહ લગ્નો પણ બાપુ આયોજિત કરે છે. અને સુરત જેવા સિટીમાં પણ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન બાપુ દ્વારા કરાવવામાં આવે છે. અને એ સમૂહ લગ્ન પણ વિનામૂલ્યે કરાવવામાં આવે છે. એવું છે કે હડમતિયામાં મુનિ બાપુનો અખંડ ધૂણો અને કાળુબાપુનું મૌન વ્રત એ એક પ્રમાણ છે. એટલે જ હડમતિયા એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અને
આ વિડીયો કાળુ બાપુની કૃપારૂપી હતો. અને જો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયાને લાઈક કરજો. અને આ વિડીયો બનાવવાનું મેં એટલે નક્કી કર્યું કે હું 2-3 દિવસ પહેલાં હડમતિયા કાળુ બાપુના દર્શન કરવા ગઈ અને મેં એમના વિશે જાણ્યું. એટલે મને લાગ્યું કે મારા મિત્રોને પણ આ કાળુ બાપુ સંત જે અત્યારે કળિયુગમાં હાજર છે, ત્યારે એમના દર્શન કરવા હોય તો દર્શન કરવા જાજો. અને બીજી બધી તો મેં માહિતી આ વિડીયોમાં તમને આપી છે. અને કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. જય કાળુ બાપુ, જય માતાજી. આવજો, ખુશ રહેજો.